અમરોલી જૂના કોસાર રોડ સ્થિત માં ભગવતી મંદિરે તેની 15મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ભવ્ય ડાયરાનું અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500થી 2000 લોકોની ઉપસ્થિતિ જોવા મળશે. આ અદ્ભુત સમારોહમાં સાંજે 6 વાગે શરૂ થયેલી ડાયરો ખાસ આકર્ષણ જમાવશે. વર્ષો જૂના મંદિરની સાલગીરી ઉજવણીની સાથે સાથે યોજાયેલ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને રક્તદાન કરશે. આ પ્રસંગે મંદિરની પીઠાસીન મહંત અને શિબિર મહંતોના રક્તદાનની આવશ્યકતાઓ આખેલી હતી. ધર્મપ્રેમી જનતાની મુલાકાતીઓ ઉમટી પડશે. આ ઉત્સવને લઈ મંદિર ટ્રસ્ટે લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. અમરોલી સ્વસ્તિક હાઉસ ખાતે માં ભગવતી મંદિર અને સત્યેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર વર્ષો જૂનું છે અને 10/2/2025 રોજ આ મંદિરની 15મી સાલગીરી મહોત્સવ ઉજવવાનો કાર્યક્રમ છે. ત્યારે આ વિસ્તારની ધાર્મિક જનતાને આ ભંડારો અને ડાયરાનો લાભ લેવા માટે અમારી વિનંતી છે. આ મંદિર એક એવું મંદિર છે કે સમગ્ર ગુજરાતમાં એક એવું મંદિર છે કે જ્યાં આગળ ચચાર જગતજનની માતાજી બિરાજમાન છે. ભગવાન ભોળાનાથનું પણ મહાદેવ મંદિર છે અને વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. અને આ વિસ્તારના સ્થાનિક રહીશોના સાથ સરકારથી આ ભંડારનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આ ભંડારમાં મુખ્ય દાતા છે સુભાષભાઈ સેલિયા, મહેશભાઈ સેલિયા, મહેશભાઈ વાઘેલા, શૈલેષભાઈ વાઢેર, નીતિનભાઈ, હેમંતભાઈ પટેલ જેવા ઘણા આગેવાનો દ્વારા દર વર્ષે આ મંદિરનો ભંડારો જોવામાં આવે છે. અને આ વખતે 15મી વર્ષગાંઠ નિમિત્તે 1500થી 2000 માણસનું ભંડારનું આયોજન કરવામાં આવે છે.